હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. અને એમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે તાત્ક્ષણિક વેગ વિશે માહિતી મેળવેલી. તાત્ક્ષણિક વેગ મેળવવા માટેની બે અલગ અલગ રીતો આપણે જોયેલી, જેમાં પહેલી રીત હતી આલેખની રીત. ઓકે, એને ફટાફટ આપણે રિવાઇઝ કરીએ અને પછી આજના લેક્ચરમાં આગળ વધીએ. આલેખની રીત માટે તમને ખબર છે, આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ બનાવતા હતા. એના પછી આપણે સમયનો કોઈ એક ગાળો નક્કી કરતા હતા અને એ સમયનો ગાળો શરૂઆતમાં આપણે મોટો રાખતા હતા. અને એ સમયના ગાળા માટે આલેખમાં બે બિંદુઓ આપણને મળતા હતા કે જે આપણે એક્સ અક્ષથી શિરોલંબ દિશામાં બે રેખાઓ દોરી હતી. 4 સેકન્ડ માટે આપણે તાત્ક્ષણિક વેગ મેળવવો હતો, તો શરૂઆતમાં આપણે સમયનો ગાળો 2 સેકન્ડ રાખેલો અને એના માટે આપણને જે બે બિંદુઓ મળેલા અને આપણે P1 અને P2 નામ આપ્યું હતું. પછી સમયનો ગાળો ઘટાડતા જઈએ એમ આપણને બે અલગ અલગ બિંદુઓ મળે છે, વળી પાછા Q1 અને Q2. એ બિંદુઓને જોડતી રેખા એટલે કે P1 અને P2 ને જોડતી રેખા, એનો ઢાળ એ આપણને સરેરાશ વેગ આપે છે. Q1 અને Q2 ને જોડતી રેખાનો ઢાળ એ આપણને સરેરાશ વેગ આપે છે. પછી સમયનો ગાળો આપણે ઘટાડતા ઘટાડતા શૂન્યવત બનાવી દઈએ તો એક્ઝેક્ટ 4 સેકન્ડ ના સમયગાળા માટે જે ઢાળ આપણને મળે છે, એટલે કે એ ઢાળ મેળવવા માટે આપણે સ્પર્શક દોરવો પડે છે. અને એ સ્પર્શક જે ખૂણો બનાવે છે એક્સ અક્ષની સાથે, એના ઉપરથી આપણને શું મળે છે? તાત્ક્ષણિક વેગ. તો આ હતી આલેખની રીત. પણ આ મેથડ ખૂબ જ કોમ્પ્લિકેટેડ એટલે કે કંટાળાજનક મેથડ હતી, લાંબી મેથડ હતી. એના પછી બીજી મેથડ આપણે જોઈ હતી સંખ્યાકીય રીત. તો સંખ્યાકીય રીત માટે આપણી પાસે સ્થાન અને સમયને દર્શાવતું એક સમીકરણ હોવું જોઈએ કે જે સ્થાનને સમયના વિધેય તરીકે બતાવતું હોય, સ્થાનને સમયના વિધેય તરીકે રજૂ કરતું હોય. ઓકે, તો એ સમીકરણ આપણને આપેલું છે ટેક્સ્ટ બુક પ્રમાણે x બરાબર 0.08 t ક્યુબ. અને એ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે અલગ અલગ કિંમતો મેળવેલી, ડેલ્ટા t, t1, t2, x1, x2, ડેલ્ટા x ને છેલ્લે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. આ મેથડ પણ ખૂબ કોમ્પ્લિકેટેડ એટલે કે ઘણી બધી માથાકૂટ કરવી પડે, કોષ્ટક બનાવવું પડે, બધું કેલ્ક્યુલેશન કરવું પડે. અને પછી સમયનો ગાળો એમાં પણ ઘટાડતા ઘટાડતા શૂન્યવત બનાવતા જઈએ એટલે આપણને તાત્ક્ષણિક વેગ મળતો હતો. અને ફાઇનલી સૌથી સહેલામાં સહેલી રીત એ હતી વિકલનની રીત. ઓકે, એ હતી વિકલનની રીત. તો ફરી પાછું આપણે એક સમીકરણ લખી નાખીએ. સરેરાશ વેગ માંથી તાત્ક્ષણિક વેગ મેળવવાનું. તો તાત્ક્ષણિક વેગને ખાલી v વડે દર્શાવવામાં આવે છે. એ ખરેખર શું હોય તો કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. અહીંયા લખેલું હોય ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. અને આના બરાબર શું લખાય તો કે dx ના છેદમાં dt. ઓકે, તો આ છે તાત્ક્ષણિક વેગ માટેનું સમીકરણ, અથવા t સમયે વેગ પણ કહેવાય, તત્કાલીન વેગ પણ કહેવાય. અને v બરાબર શું મળે તો કે dx by dt. તો આને આપણે કઈ રીતે બોલી શકાય ગાણિતિક ભાષામાં બોલવું હોય તો x નો t સાપેક્ષે વિકલિત ગુણક, અથવા તમે એમ કહો કે x નું t ની સાપેક્ષે વિકલન કરવું, અથવા x નું t ની સાપેક્ષે વિકલિત. ઓકે, તો આ રીતે આપણને શું મળે છે? તાત્ક્ષણિક વેગ મળે છે. હવે આપણે જોવાના છીએ એના પછી આપેલો ઉદાહરણનો દાખલો 3.2 નંબરનો. તો દાખલો શરૂ કરીએ. x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન, અત્યારે આને હું જવા દઉં છું, જે મેં સમીકરણ લખ્યું છે એ સમીકરણને આપણે રદ કરી દઈએ, આની અત્યારે જરૂર નથી, પછી આપણે પાછું લખશું કે ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર શું આપ્યું છે સમીકરણ આપણને, અહીંયા આપણે ઉકેલ લખીએ છીએ. x બરાબર a plus bt સ્ક્વેર વડે દર્શાવ્યું છે કે જ્યાં a બરાબર 8.5 મીટર, b બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ અને સ્મોલ t નું માપન સેકન્ડમાં કરેલું છે. સમય કેમાં માપેલો છે તો કે સેકન્ડમાં માપેલો છે. હવે t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? પહેલો પ્રશ્ન આપણને એમ પૂછ્યો છે કે જ્યારે t બરાબર 0 હોય ત્યારે વેગ v બરાબર શું? ત્યારે તેનો વેગ કેટલો?
હવે સમયના ગાળા માટે નથી, ચોક્કસ સમય માટે છે. એટલે આ કયો વેગ હશે? તાત્ક્ષણિક વેગ જ હોય. કયો વેગ હોય? તાત્ક્ષણિક. કારણ કે સમયમાં જો એક પરફેક્ટ ટાઈમ આપી દીધો છે કે આ સમયે વેગ આપો, તો એ વેગ હંમેશા તાત્ક્ષણિક વેગ જ હશે. પછી એમ કીધું છે કે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે. તમને અહીંયા આગળ બે અલગ અલગ સમય આપેલા છે, એટલા માટે તમને ખબર પડી જાય કે કયો વેગ હશે. સરેરાશ વેગ જોઈએ. બે સમયગાળા માટે આપણને આપેલો હોય તો સરેરાશ વેગ હોય. તો આપણે એવું માની લઈએ કે ભાઈ t1 છે એ 2 સેકન્ડ છે અને t2 જે છે એ કેટલું છે તો કે 4 સેકન્ડ છે. આના માટે આપણે સરેરાશ વેગ કેટલો છે એ મેળવવાનો છે. તો સરેરાશ વેગની સંજ્ઞા આ મેળવવું છે. સૌથી પહેલા સમીકરણ ઉપર ચર્ચા કરીએ. તો સમીકરણ આપ્યું છે સ્થાન માટેનું, સ્થાન વિરુદ્ધ સમયનું. તો હવે આ સમીકરણથી આપણે કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન નક્કી કરી શકીએ. ધારો કે આપણે એમ કહીએ કે 0 સેકન્ડે 0 સેકન્ડ હશે ત્યારે પદાર્થ કઈ જગ્યા ઉપર આવેલો હશે. તો મારે અહીંયા આગળ a અને b તો અચળ છે. સમયમાં t બરાબર શું મૂકી દેવાનું? 0. તો 0 હું અહીંયા મૂકી દઉં છું. તો 0 ગુણ્યા b એટલે આ 0 થઈ ગયું. તો x બરાબર a આવી જશે. 0 સમયે પદાર્થ ક્યાં આવેલો હશે? તો કે x બરાબર a જગ્યા ઉપર આવેલો હશે. ઓકે. હવે એનું સ્થાન 8.5 મીટર હશે સંદર્ભ બિંદુની સાપેક્ષે. જ્યાંથી તમે સંદર્ભ બિંદુ લીધું હોય ત્યાંથી પદાર્થ 8.5 મીટર દૂર હશે. એનો મતલબ એમ છે કે તમારો પદાર્થ તમે સંદર્ભ બિંદુ તરીકે જે બિંદુ પસંદ કરેલું છે એનાથી 8.5 મીટર દૂર હશે 0 સમયે પણ. સમજાય છે? પછી માનો કે 1 સેકન્ડે સ્થાન કેટલું છે જોતું હોય તો 1 મૂકી દેવાનું, 2 સેકન્ડે જોતું હોય તો 2 મૂકી દેવાનું. હવે પહેલો પ્રશ્ન આપણને એમ કહે છે કે t બરાબર 0 હોય ત્યારે વેગ v બરાબર શું થાય? તો હમણાં જ આપણે વેગનું તાત્ક્ષણિક વેગનું સમીકરણ v પૂછ્યું છે એટલે તાત્ક્ષણિક વેગનું સમીકરણ મૂકવું પડશે. કયું મૂકશું આપણે? વિકલનની રીત dx/dt. ઓકે. હવે આપણે ખાલી x નું વિકલન કરીએ એટલે આપણને તાત્ક્ષણિક વેગ મળી જશે. જોજો v બરાબર d ના છેદમાં dt. પહેલા x ની કિંમત મૂકવાની. શું છે? તો કે a bt². હવે આ મેં તમને સમજાવેલું છે કે વિકલન માટે સરવાળાનો નિયમ હોય તો શું કરવાનું? તો કે બેયને વિકલન લાગુ પડે. d ના છેદમાં dt એનું વિકલન વચ્ચે પ્લસ ઓર માઈનસ હોય તો પ્લસ ઓર માઈનસ ની નિશાની, d ના છેદમાં dt bt નો સ્ક્વેર. હવે a જે છે એની કિંમત કેટલી આપી છે? 8.5 મીટર. તો શું એ છે એ સમયની સાપેક્ષે બદલાય છે? તો કે ના. અમથું તમને ખબર જ હોય, વિકલનના લેક્ચર તમે બધા ભરી લીધા હશે એવું આશા રાખું છું. તો વિકલન કોઈ પણ અચળ સંખ્યાનું વિકલન સમયની સાપેક્ષે અથવા કોઈ પણની સાપેક્ષે કરો તો હંમેશા 0 જ આવે. કારણ કે અચળ સંખ્યા છે એ બદલાવાની જ નથી. કોઈ વસ્તુ બદલાય તો એનું વિકલન થાય, કોઈ વસ્તુ બદલાય જ નહીં તો એનું વિકલન શું થાય? 0. તો આનું વિકલન થઈ જશે 0 0 પ્લસ આના માટે જો b અચળ છે, b અચળ છે પણ એના ગુણાકારમાં t નો વર્ગ છે. તો આપણને ખબર છે કે વિકલનમાં કોઈ પણ સહગુણક આપણને આપેલો હોય તો એ જે અચળાંક છે એને બહાર કાઢી લેવાનો. એને બહાર કાઢી લેવાનું એટલે b ને અહીંયા બહાર કાઢી લેવાનું. તમને એમ થાય કે સર અહીંયા કેમ 0 નો કર્યું? અહીંયા 0 એટલા માટે કર્યું હતું કે આ એકલું પદ હતું, એની હારે ગુણાકારમાં કોઈ સમય નહોતું તો એ પણ 0 ન થાત. પણ અહીંયા ગુણાકારમાં સમય છે, જો સમયનું પદ છે એટલે b અચળાંક છે એને બહાર કાઢવાનો અને t² નું t ની પ્રત્યે વિકલન કરવાનું છે. તો t² નું વિકલન હવે તમને ખબર હોય ઘાત આગળ આવશે ને એક ઘાત ઓછી થાય એટલે બગડો t ની 2 - 1 એટલે કેટલી ઘાત થાય? 1 ઘાત થાય. એટલે 2t લખી શકાય, 1 ઘાત છે અને આપણે લખતા નથી એટલે આનો જવાબ આવે છે 2bt. તો આ મને મળ્યું તાત્ક્ષણિક વેગનું સૂત્ર. શું મળ્યું? v બરાબર 2bt. હવે મારે કયા સમયે વેગ જોઈએ છે? તો કે t બરાબર 0 હોય ત્યારે v બરાબર કેટલા? તો આપણે એમ લખી શકાય કે t બરાબર 0 સમયે વેગ v બરાબર 2b અને અહીંયા 0 મૂકી દઈએ તો 0 ના ગુણાકારમાં ગમે હોય જવાબ શું આવે? 0. વેગનો એકમ લખવાનો નહીં ભૂલી આપણે, મીટર પ્રતિ સેકન્ડ. ભલે 0 હોય એકમ તો લખવાનો જ. ઓકે. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો છે 0 મીટર પ્રતિ સેકન્ડ. t બરાબર 0 હશે ત્યારે v બરાબર કેટલું થઈ જશે? તો કે 0 થઈ જશે. હવે આપણે બોર્ડ થોડુંક નાનું પડે છે એટલે વિડિયો પોઝ કરીને આટલું તમે લખી નાખો. પછી હું આ રબ કરી નાખું છું. પછી આપણે t બરાબર 2 સેકન્ડ અને t બરાબર 4 સેકન્ડ હશે ત્યારે એનો સરેરાશ વેગ કેટલો છે એ આપણે ગોતીએ છીએ. ચાલો વિડિયો પોઝ કરી નાખો, લખી નાખો આટલું.
ચાલો આ લખાઈ ગયું ને, જવા દઉં છું. ચાલો હવે મારે સરેરાશ વેગ પણ ગોતવો છે. તો સરેરાશ વેગ છે તો મારે બે અલગ અલગ સમય આપેલા છે, તો બે અલગ અલગ સમય માટે બે અલગ અલગ સ્થાન ગોતવા પડશે ને. તો ધારો કે t1 સમયે સ્થાન મારે જોતું હોય, પેલા સરેરાશ વેગનું સમીકરણ લખી નાખીએ. v બાર કહેવાય, અને v ઉપર લીટી એટલે શું કહેવાય? v બાર બરાબર શું છે? તો કે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t છે. ડેલ્ટા x એટલે શું થાય? તો કે x2 x1 ના છેદમાં t2 t1 થાય. હવે પેલા તમારે x2 અને x1 ગોતવા પડશે. તો કે x1 એટલે શું થાય? તો કે t1 સમયનું સ્થાન એટલે x1 થાય. t1 સમયનું સ્થાન એટલે x1 થાય. તો x1 બરાબર સમીકરણમાં હું શું મૂકી દઈશ? તો કે a b આ t1 નો વર્ગ. t1 સમયનું સ્થાન જોતું હોય તો અહીંયા મારે શું મૂકવું પડે? t1 મૂકવું પડે ને. t1 કેટલા છે? 2 સેકન્ડ છે. એટલે આ થઈ જશે a b, 2 સેકન્ડ છે એટલે 2 નો વર્ગ કેટલા થાય? 4. એટલે 4 આગળ લખી નાખું, 4b. પછી x2 છે એ શું છે? તો કે t2 સમયે સ્થાન છે. સમીકરણ આ રહ્યું જો, a b, અહીંયા t2 સમયનું સ્થાન છે એટલે t2 નો વર્ગ બરાબર a t2 સમય કેટલો છે? તો કે 4 સેકન્ડ છે. તો 4 નો વર્ગ કેટલો થાય? ચોકે ચોકે 16. તો આ થઈ જશે 16b. ઓકે, t1 અને t2 તો આપેલા છે, બસ સમીકરણમાં કિંમત મૂકી દઈએ. v બાર બરાબર x2 એટલે કેટલા છે? તો કે a 16b માઈનસ x1 કેટલા છે? હંમેશા માઈનસ આવે એટલે કૌંસમાં જ લખવાનું, એટલે પ્લસ માઈનસ માં કોઈ દિવસ ભૂલ ન પડે. a 4b ના છેદમાં t2 t1, 4 - 2. ઓકે, હવે માઈનસ ના અંદર ગુણાકારમાં લઈ લઈએ એટલે a 16b માઈનસ a 4b ના છેદમાં 4 માંથી 2 જાય તો 2. હવે a માંથી a નીકળી ગયા એટલે ગયા. 16 માંથી 4 જાય તો કેટલા વધે? 12b ના છેદમાં 2. 12b ગર્લ નહીં, 12b આવ્યું, 12b. તો 12 ના છેદમાં 2 સોરી, તો કેટલા આવશે? 6. ઓકે, 12 ભાગ્યા 2 એટલે 6b જવાબ આવે. આ આપણને શું મળે? તો કે સરેરાશ વેગ. b ની કિંમત મૂકવાની ને તમે, એમ કે b એટલે શું? તો કે b આ રહ્યું જો 2.5 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ છે ને, તો 6 ગુણ્યા 2.5 આવશે એટલે 25 કેટલા થાય? 150. જવાબ આવે. એકમ શું આવે? તો કે મીટર પ્રતિ સેકન્ડ, એટલે મીટર સેકન્ડ ઇન્વર્સ લખો. ક્લિયર થઈ ગયું? તો આ આપણને સરેરાશ વેગ મળી જશે આ રીતે. તો પહેલા આપણે તાત્ક્ષણિક વેગ મેળવ્યો અને પછી આપણે શું મેળવ્યું? તો કે સરેરાશ વેગ મેળવ્યો. ક્લિયર છે? તો આ રીતે તમને કોઈ પણ દાખલો આપેલો હોય કે જેમાં સ્થાન છે એ સમયનું વિધેય આપેલું હોય અને તમે એનું વિકલન કરશો એટલે તમને તાત્ક્ષણિક વેગ મળી જશે. ક્લિયર છે? તમને સૂત્રમાં કોઈ પણ વસ્તુ આપેલી હોય, તમારે ખાલી એનું શું કરવાનું છે? વિકલન. તો એના માટે તમને વિકલનના નિયમો આવડતા હોવા જોઈએ. એ તો હવે તમે લગભગ આગળના વિડિયો લેક્ચર મારા જોઈને વિકલન શીખી ગયા હશો. પાકું ને? હવે એક થોડીક નાની એવી ચર્ચા આજે તમને ટેક્સ્ટ બુકમાં આના પછી આપેલી છે દાખલાની નીચે, એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. પહેલા આ લખી નાખજો વિડિયો પોઝ કરીને. ચાલો, લખાઈ ગયું? ચાલો, હવે આપણે થોડીક ચર્ચા કરીએ કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બેયમાં શું તફાવત છે. હવે તમને ખબર છે કે આપણે જે ઉદાહરણ લીધું છે, આને હું રબ કરી દઉં છું હવે, કારણ કે આની હવે દાખલાની જરૂર નથી. કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. તો કે વેગ અને ઝડપનું પહેલા તો તફાવત તમને પાછો યાદ કરાવી દઉં. વેગ છે ઈ સદિશ રાશિ છે, ઝડપ છે ઈ અદિશ રાશિ છે. વેગ કેવી રાશિ છે? તો કે સદિશ. તો વેગની દિશા હોય, પણ આ પ્રકરણમાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે વેગની દિશા દર્શાવવા માટે આપણે સંજ્ઞા કઈ વાપરીએ છીએ? તો કે પ્લસ અથવા માઈનસ. જો માઈનસ હોય તો દિશા ઉલટી છે. ઓકે, ધારો કે કોઈ એક સુરેખ પથની ચર્ચા કરીએ. સુરેખ પથમાં આ ઉગમ બિંદુ છે, તો આ બાજુના બધા અંતરોને આપણે ધન ગણીએ છીએ, પોઝિટિવ ગણીએ છીએ, અને ડાબી તરફના બધા અંતરોને નેગેટિવ ગણીએ છીએ. હવે ગાડી જમણી બાજુ જવાની બદલે આનાથી ડાબી બાજુ ગઈ હોત તો આપણને જે વેગ મળત એ વેગનું મૂલ્ય કેટલું મળે? તો કે ઋણ મળત. પણ જો ગાડી જમણી તરફ ગઈ હોત તો વેગનું મૂલ્ય આપણને કેવું મળત? ધન મળત. કારણ કે સ્થાનાંતર પ્લસ આવે ને, આ બાજુ જાવ તો સ્થાનાંતર કેવું આવે? ઋણ આવે. તો જમણી તરફ જાશું તો ધન વેગ મળશે અને આ બાજુ જઈએ તો ઋણ વેગ મળશે. ધારો કે કોઈ એક પર્ટિક્યુલર સમયે વેગને દર્શાવવું હોય તો 24 મીટર પ્રતિ સેકન્ડ છે. કેટલો છે? 24 મીટર પ્રતિ સેકન્ડ. પણ એ જ ગાડી જમણી બાજુની બદલે જો ડાબી તરફ ગઈ હોત
તો એનો વેગ કેટલો થઈ જાત તો કે -24 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાત. તો જે રીતે આપણને તાત્ક્ષણિક વેગ મળે છે એ જ રીતે આપણને તાત્ક્ષણિક ઝડપ પણ મળે. બંનેના મૂલ્ય સરખા ક્યારે થશે કે જ્યારે કોઈ ગાડી વળાંક લીધા વગર, દિશા બદલાવ્યા વગર સીધા જ પથ ઉપર ગતિ કરતી હશે ત્યારે આપણને તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપના મૂલ્યો સરખા મળશે. ક્લિયર છે આટલી વસ્તુ? પણ જો દિશા બદલાવતી હોય તો હંમેશા ઝડપ વધારે થશે અને વેગ ઓછો થશે. ઓકે, હંમેશા ઝડપ કેવી થશે? વધારે, કારણ કે ઝડપ માટે પથ લંબાઈ આવે અને પથ લંબાઈ કોઈ દિવસ ઘટે નહીં. અને વેગ માટે સ્થાનાંતર આવે, પણ સ્થાનાંતર વળાંક લેશે તો સ્થાનાંતરમાં વધઘટ થઈ શકે. ક્લિયર છે આટલી વસ્તુ? તો તમને બેનો તફાવત ખબર પડવી જોઈએ. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ, તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ. તમને પરીક્ષામાં તફાવત પૂછી શકે કે વેગ અને ઝડપનો તફાવત આપો. તો પેલું તમારે લખવાનું કે ઝડપ છે એ કેવી રાશિ છે તો કે અદિશ રાશિ છે. વેગ છે એ સદિશ રાશિ છે. ઝડપનું મૂલ્ય હંમેશા ધન જ હશે. વેગનું મૂલ્ય ધન, શૂન્ય અથવા તો ઋણ હોઈ શકે છે. સમજાય છે? વેગનું મૂલ્ય ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે છે. મેઇન તફાવત આ છે, બેના એકમ સરખા જ છે, મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ એસઆઈ સિસ્ટમ પ્રમાણે. હવે અહીંયા આગળ તમે જોશો તો બેના મૂલ્ય સરખા છે, 24 એટલે ઝડપનું મૂલ્ય પણ 24 છે, વેગનું મૂલ્ય પણ 24 છે. તો એવું બની શકે કે બંનેના મૂલ્ય સરખા હોઈ શકે, પણ એક ધન અને એક ઋણ હોઈ શકે. કારણ કે જો અહીંયા -24 છે એ આપણને ખાલી દિશા બતાવે છે કે આ તરફ છે, પણ એ તરફ જાય છે તો સીધી રેખામાં જ ને. તો આ બાજુ જ્યારે ગતિ કરતી હશે ગાડી ત્યારે એની જે ઝડપનું મૂલ્ય છે એટલું જ મૂલ્ય આપણને વેગનું મળશે, પણ માઇનસ એટલા માટે કે દિશા ઊંધી છે. બેના મૂલ્ય કેવા મળશે? સરખા, પણ દિશા કેવી મળે? અલગ અલગ મળે. આટલી ક્લિયર થઈ ગયું તમને બધું? ઓકે, તો આ ચર્ચા આપણને આપેલી છે ટેક્સ્ટ બુકમાં, એ હવે જોઈ લીધી આપણે. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આના પછીનો ટોપિક, જેનું નામ છે પ્રવેગ. એનું નામ શું છે વાલા વિદ્યાર્થી મિત્રો? પ્રવેગ. ટેક્સ્ટ બુક પ્રમાણે 3.5 નંબરનો ટોપિક છે, 3.5 પ્રવેગ. પ્રવેગ એટલે શું તો કે વેગમાં થતો ફેરફાર. સિમ્પલ. પ્રવેગ એટલે શું થાય? વેગમાં થતો ફેરફાર. એને આપણે ડિટેલમાં સમજીએ. પ્રવેગને ખૂબ અગત્યનો મુદ્દો હવે શરૂ થાય છે. પ્રવેગ એટલે શું તો કે તમે ઘરેથી સ્કૂલે જાઓ છો અથવા સ્કૂલેથી ઘરે આવો છો, તો જ્યારે તમે ઘરેથી સ્કૂલે જતા હશો ત્યારે શું તમારી જે ગતિ છે એ નિયમિત ગતિ હશે તો કે ના? ઘણીવાર રસ્તામાં ટ્રાફિક આવતું હોય તો આપણે વાહનમાં જતા હોય તો ધીમે બ્રેક મારવી પડે, પછી હાઈવે આવે તો આપણે સ્પીડ વધારી દઈએ. જેમ કે કોઈ ગાડી છે અને આપણે શરૂ કરીએ ત્યારે પહેલો ગેર પાડીએ, બીજો ગેર પાડીએ, ત્રીજો પાડીએ, એટલે શું થાય કે એની સ્પીડ છે એ વધતી જાય છે. સમયની સાથે સ્પીડ છે એ વધતી જશે. ઓકે, અને પછી હાઈવે ઉપર માની લો કે એક સરખી ઝડપથી ગતિ કરે છે, વળી પાછી કોઈ સામે વાહન આવે, બ્રેક મારીએ તો પછી સ્પીડ ઘટતી જાય. તો આપણે ઓલરેડી આ શબ્દથી પરિચિત છીએ કે નિયમિત ગતિ એટલે શું ને અનિયમિત ગતિ એટલે શું. જ્યારે કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો એને નિયમિત ગતિ કહેવાય, પણ એક સરખા સમયમાં એક સરખું અંતર ન કાપે તો એને અનિયમિત ગતિ કહેવાય. તો જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હશે ત્યારે એની ઝડપમાં જે ફેરફાર થાય છે એ ફેરફારને આપણે પ્રવેગ વડે વ્યાખ્યાયિત કરેલો છે, અથવા વેગમાં થતો ફેરફાર છે એને આપણે પ્રવેગ વડે વ્યાખ્યાયિત કરેલો છે. આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ સુરેખ પથ માટે કરીએ છીએ, અને સુરેખ પથ માટે અત્યારે આપણે એવું ધારી લઈએ છીએ કે પદાર્થ એક જ તરફ ગતિ કરી રહ્યો છે, તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બે સરખા જ હશે. એટલે આપણને તમને ઝડપ અને વેગમાં કોઈ અત્યારે કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. અત્યારે આપણે બે સરખા માનીને ચાલીએ છીએ, બરાબર ને? તો દાખલા તરીકે એના વેગમાં જે ફેરફાર થાય છે સમયની સાપેક્ષે, એને આપણે સરેરાશ પ્રવેગ તરીકે વ્યાખ્યાયિત કરશું. જેમ કે આપણે સરેરાશ વેગને કઈ રીતે વ્યાખ્યાયિત કરેલો હતો, વેગને કઈ રીતે વ્યાખ્યાયિત કરેલો હતો કે ઉપર સ્થાનાંતર આવતું હતું, એટલે કે સ્થાનમાં થતો ફેરફાર ના છેદમાં સમયમાં થતો ફેરફાર આવતો હતો. એ જ રીતે જો મારે સરેરાશ પ્રવેગને વ્યાખ્યાયિત કરવો હોય, કોને વ્યાખ્યાયિત કરવો હોય? સરેરાશ પ્રવેગને. પ્રવેગની સંજ્ઞા સ્મોલ એ છે, કેપિટલ એ કરતા નહીં ભૂલથી, નકર ક્ષેત્રફળ થઈ જશે. તો સરેરાશ પ્રવેગને કઈ રીતે વ્યાખ્યાયિત કરાય તો કે વેગમાં થતો ફેરફાર, એટલે વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ, બરાબર ને? અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ એટલે v2 માઈનસ v1, અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ ના છેદમાં સમયમાં થતો ફેરફાર. તો અહીંયા એ જ આવશે t2 માઈનસ
t1. હવે આને હજી તમારે કઈ રીતે લખાય તો કે v2 v1 છે એને આપણે ડેલ્ટા v તરીકે લખી શકાય અને t2 t1 છે એને ડેલ્ટા t તરીકે લખી શકાય. તો અહીંયા આપણને જે મળે છે પ્રવેગ, આ પ્રવેગ કેવો છે તો કે સરેરાશ પ્રવેગ છે. કેવો પ્રવેગ છે? સરેરાશ પ્રવેગ છે. તાત્ક્ષણિક પ્રવેગ. આપણે જે ચર્ચા વેગ માટે કરેલી ને એ જ ચર્ચા પાછા પ્રવેગ માટે કરવાના છે. જેવી રીતે વેગમાં આપણને સરેરાશ વેગ મળે, પછી તાત્ક્ષણિક વેગ મળે, એ જ રીતે પ્રવેગમાં પણ સરેરાશ વેગથી ચાલુ કરશું અને તાત્ક્ષણિક પ્રવેગ સુધી વયા જશું આપણે. ઓકે, હવે પેલા પ્રવેગને સમજવા માટે આપણે જે ઉદાહરણ લેવાનું છે એ ઉદાહરણ તમે યાદ કરો. છેલ્લે આપણે એક આકૃતિ બનાવી હતી અને એ આકૃતિ ઉપરથી આપણે કોઈ પણ સમયે જો મારે વેગ જોતો હોય તો એ ગ્રાફ ઉપરથી, આલેખ ઉપરથી આપણને મળતો હતો. એ આલેખને આપણે ફરી પાછું યાદ કરીએ અને એના ઉપરથી આપણે પ્રવેગને સમજવાનો પ્રયત્ન કરીએ. અને આ ઉદાહરણ જૂનું જ છે, આપણે ગાડી જે હાલે છે એ જ છે, ગાડી ચલાવીએ છીએ આપણે. ઓકે, હજી પ્લેન હલાવવાનું બાકી છે, બરાબર ને? ચાલો, તો એના માટે શું હતું તો કે અહીંયા આગળ ઉગમ બિંદુ છે તો અહીંયા 0 0 હતું, યાદ કરો. અહીંયા 0 0 હતું. પછી અહીંયા સમયનો ગાળો છે એ 2 4 6 8 10 12 14 16 18 અને 20. આ t જે છે એ સેકન્ડમાં છે, સમયનો ગાળો. આ x અક્ષ છે. અહીંયા y અક્ષ ઉપર તમને ખબર છે આપણે શું લીધેલું? વેગના મૂલ્ય લીધા હતા. ઓકે, વેગના મૂલ્ય આપણે કઈ રીતે લીધેલા છે તો કે વેગના મૂલ્ય છે એ આપણે ધારો કે અહીંયા 2 પછી 4 2 4 નહીં, અહીંયા વેગના મૂલ્ય છે આપણે કેના ગાળામાં લીધા હતા તો કે 5 5 ના ગાળામાં લીધા હતા ને. વેગના મૂલ્ય છે એ 5 5 ના ગાળામાં લીધા છે, યાદ કરો ગ્રાફમાં. તો થોડુંક દૂર લઈ લઈ એટલે મજા આવે, વ્યવસ્થિત દેખાય. ચાલો, પછી અહીંયા 5, પછી અહીંયા 10, પછી 15, પછી 20 અને છેલ્લે આ y અક્ષ ઉપર અહીંયા આપણે 25 લઈ લઈએ. રેડી? ઓકે, હવે ગ્રાફમાં ગાડીનું જ ઉદાહરણ છે કે ગાડી આપણે શરૂ કરીએ તો શરૂઆતમાં તમે પેલો ગિયર પાડશો, બીજો ગિયર પાડશો એટલે શરૂઆતમાં એની ઝડપ છે વધતી જશે. સમયની સાથે સાથે એનો વેગ વધતો જાય છે. ક્યાં સુધી વધે છે તો કે 10 સેકન્ડ સુધી વધે છે અને વધતા વધતા 24 સુધી આવે છે. એટલે મારે પહેલા શું કરવું પડે તો કે 10 થી એક શિરોલંબ રેખા ડ્રો કરવી પડે આ રીતે, બરાબર? અહીંયાથી આને લંબ હોય એવી, x અક્ષને લંબ હોય એવી રેખા ડ્રો કરવાની અને અહીંયા 24 સુધી જાય છે. આ કેટલા સુધી જાય છે? 24 સુધી જાય છે. એટલે અહીંયા આ બિંદુ સુધી છે ને વેગ સતત વધ્યા કરે છે. તો એનો ગ્રાફ આપણે યાદ કરીએ કઈ રીતનો મળતો હતો તો કે આને આપણે જસ્ટ આ રીતે. ઓકે, હવે આ રીતે જો આવો વક્ર આપણને મળે છે તો આ શું દર્શાવે છે? વેગમાં થતો ફેરફાર. અને વેગ છે એ સમયની સાથે વધતો જાય છે. આલેખ વિશે તો આપણે પાછા શીખવાના છે. પછી 10 સેકન્ડ થી લઈને 18 સેકન્ડ સુધી કન્ટિન્યુઅસલી ગાડીની ઝડપ છે એ અચળ રહે છે. એટલે વળી પાછું મારે શું કરવું પડશે તો કે અચળ રહે છે એટલે અહીંયાથી તો સમક્ષિતિજ રેખા જ આવશે, સીધે સીધી. ઓકે, સમક્ષિતિજ રેખા મળશે આ રીતે અને અહીંયાથી શિરોલંબ આપણે ડ્રો કરી નાખશું આ રીતે. ક્લિયર છે? હવે આ 2 સેકન્ડ દરમિયાન આ 18 થી 20 સેકન્ડમાં ગાડી ઊભી રહી જાય છે, સ્ટોપ થઈ જાય છે અને આને આપણે કન્ટિન્યુઅસ લાઈન કરી નાખીએ. ઓકે, ગ્રાફમાં. અને અહીંયાથી જો સ્પીડ ઘટતા ઘટતા હવે 0 થઈ જાય છે. આ રીતે સીધી રેખા આવશે. આ ગ્રાફ ઉપરથી આપણે પ્રવેગને સમજવાનો પ્રયત્ન કરીએ તો કે પ્રવેગમાં બે વસ્તુ થઈ શકે કે પ્રવેગ શબ્દ ક્યારે વાપરવો અને એક બીજો શબ્દ આવશે પ્રતિપ્રવેગ. ઓકે, પ્રતિપ્રવેગ શબ્દ ક્યારે વાપરવો અને પ્રવેગ શબ્દ ક્યારે વાપરવો. તો કે પ્રવેગ એટલે શું થાય તો કે વેગમાં થતો ફેરફાર જો ધન હોય એટલે કે વેગ છે એ સમયની સાપેક્ષે વધતો જતો હોય, સમય જેમ બદલાય એમ વેગ વધતો જાય છે તો પણ એને પ્રવેગ કહેવાય. અને સમયની સાથે વેગ ઘટતો જતો હોય તો પણ એને પ્રવેગ કહેવાય. તો તમે અહીંયા જોઈ શકો કે 0 થી લઈ અને 10 સેકન્ડ સુધી વેગ વધતો જાય છે સમયની સાથે તો પણ આને પ્રવેગ કહેવાય. પણ અહીંયા તમે જોશો કે 18 થી લઈને 20 સેકન્ડની વચમાં વેગ છે એ ઘટતો જાય છે તો એને તમે વેગમાં થતો ફેરફાર ઋણ આવશે એટલે એને તમે પ્રતિપ્રવેગ કહી શકો. છે એક રીતે પ્રવેગ જ, અથવા તમે એને ઋણ પ્રવેગ બોલશો તો પણ ચાલશે. ઓકે, કન્ફ્યુઝ થવાની બિલકુલ જરૂર નથી. વેગમાં થતો ફેરફાર જો ધન આવતો હોય તો પ્રવેગ કહેવાય, વેગમાં થતો ફેરફાર જો ઋણ આવતો હોય તો એને પ્રતિપ્રવેગ કહેવાય. શું કહેવાય? પ્રતિપ્રવેગ. ક્લિયર છે આટલું? ચાલો, તો હવે આપણે આને આ બિંદુઓને નામ આપી દીધા. ધારો કે આ A બિંદુ છે, આ B બિંદુ છે.
હવે આ ગ્રાફની મદદથી આપણે અલગ અલગ ક્ષણોએ દાખલા તરીકે O થી શરૂ કરી અને 0 બિંદુ O નામ આપી દીધું. O થી A ની વચમાં પ્રવેગ કેટલો છે, પછી A થી B ની વચ્ચે પ્રવેગ કેટલો છે, અને B થી લઈને આ બિંદુને આપણે C નામ આપી દઈએ. B થી C ની વચ્ચે પ્રવેગ કેટલો છે એ આપણે માપવું હોય તો આપણને શું સરેરાશ વેગ મળી જશે? મળી જાય ને? કારણ કે આપણને જો એ દરેક સમય માટે આપણને સમય મારી પાસે છે t1 છે t2 છે. પેલા કર્વ માટે t1 t2 છે. મારે પ્રવેગ જોતો હોય તો શું કરવાનું? તો કે અહીંયાથી એક સમક્ષિતિજ રેખા દોરવાની. તો અહીંયા જ્યાં ટચ થતી હોય તો આપણને ખબર છે ટેક્સ્ટ બુક પ્રમાણે આને 24 લીધા છે. કેટલા લીધા છે? આ બિંદુ પાસે જે સોરી મેં y અક્ષ ઉપર લખતા ભૂલી, આ શું છે તો કે વેગ છે. કેમાં છે તો કે મીટર પ્રતિ સેકન્ડમાં છે. y અક્ષ ઉપર વેગ છે અને x અક્ષ ઉપર સમય છે. તો આ જે છે ને એ ખરેખર 24 લીધા છે ટેક્સ્ટ બુક, એટલે આપણે 24 જ લેશું. તો હવે આપણે સરેરાશ વેગ ને સૂત્રમાં મૂકી અને મેળવતા જઈએ. જો સરેરાશ વેગ મેળવતા જઈએ છીએ તો પેલા કેસ માટે લઈએ એટલે OA માટે લખતા જઈએ. દાખલા તરીકે આ 0 છે અને O પણ આ જ છે, O બિંદુ પણ આ જ છે. આ 0 શૂન્ય અલગ ને O અલગ, વળી કે સર O સમજવું કે 0 સમજવું? તો OA રસ્તા માટે ક્યાંથી ક્યાં સુધી તો કે OA કર્વ માટે તો હું લખું છું OA માટે. હવે OA માટે તમને ખબર છે સરેરાશ વેગ મારે જોતો હોય તો સરેરાશ વેગની સંજ્ઞા લખવાની ઇઝ ઇક્વલ ટુ મારે શું કરવું પડે? v2 v1. તો આ જગ્યાએ v2 કેટલા થાય તો કે આ જગ્યાએ v2 છે 24 માઈનસ v1 કેટલા છે તો કે અહીંયા જો v1 કેટલા થાય તો કે 0 ના છેદમાં t2 કેટલા છે તો કે 10 માઈનસ t1 કેટલા છે તો કે 0. તો 24 ના છેદમાં 10 આવે તો કેટલા આવે તો કે 2.4. એકમની વાત કરવાની છે. એકમ શું થાય તો કે વેગના છેદમાં સમય. વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ ના છેદમાં સેકન્ડ, એટલે એસઆઈ સિસ્ટમ પ્રમાણે પ્રવેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. શું થઈ જશે? મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો અહીંયા આપણે લખી નાખીએ ms-2. ઓકે, તો આ મને કોના માટે પ્રવેગ મળ્યો તો કે મને O થી લઈને A બિંદુ સુધીનો પ્રવેગ મળી ગયો. એ પ્રવેગ કેટલો આવ્યો તો કે 2.4 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ મને મળ્યો. હવે ધારો કે A થી B બિંદુ વચ્ચેનો પ્રવેગ મેળવવાનો છે આપણે, તો AB માટેનો જે પ્રવેગ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફાઇનલી v2 v1, તો આના માટે આ થશે v2 અને આ v1 થશે. તો v2 એટલે B પાસે વેગ અને v1 એટલે A પાસે વેગ. હવે આ બે સમક્ષિતિજ રેખા ઉપર છે એટલે વેગ કેવો છે? અચળ. વેગ અચળ હોય એટલે બેમાં 24 લખવા પડશે. તો 24 - 24 ના છેદમાં સમયનો તફાવત કેટલો થાય તો કે 18 - 10. પણ ઉપર તો 0 આવી ગયું તો જવાબ શું આવે? 0. એકમ લખવાનું ભૂલતા નહીં. અડધો માર્ક કટ. ઓકે, ખાસ નહીં ભૂલવાનું. એકમ બધાયમાં લખવાના જ, ગમે એ હોય, થિયરી હોય કે દાખલો હોય, બધાયમાં લખવાના. તો AB માટે પ્રવેગ કેટલો મળશે? સરેરાશ પ્રવેગ તો કે 0 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. 0 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. પછી એ જ રીતે આપણે B થી C તરફ જઈ રહ્યા છીએ. તો BC માટે આપણે જોઈએ કે BC માટે સરેરાશ પ્રવેગ કેટલો થશે? અહીંયા જુઓ તો આ જગ્યા ઉપર ફાઇનલી એનો વેગ કેટલો છે તો કે 0. ઓકે, 0 છે. હવે વેગમાં થતો ફેરફાર એટલે વચ્ચે તો માઈનસ આવવાનું જ છે. તો B બિંદુ પાસે કેટલો હતો વેગ તો કે 24 ના છેદમાં સમયનો તફાવત કેટલો તો કે ફાઇનલ બરાબર અંતિમ માઈનસ પ્રારંભિક, એટલે અંતિમ છે 20 સેકન્ડ માઈનસ પ્રારંભિક છે 18, એટલે -24 ના છેદમાં કેટલા આવ્યા? 20 માંથી 18 એટલે 2, એટલે કેટલા આવ્યા? -12 આવી જશે ને. -12 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. કેટલો આવે છે? -12 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. જો ખાસ ધ્યાનથી તમને ત્રણેય વસ્તુ સમજાવી દીધી આ દાખલામાં. આ ગ્રાફની મદદથી, આલેખની મદદથી તમને ત્રણેય પ્રકારના સમજાવી દીધા કે પ્રવેગનું મૂલ્ય ધન હોઈ શકે, પ્રવેગનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે અને પ્રવેગનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે. પ્રવેગનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે. હવે ખાસ એક બીજી વસ્તુ, પ્રવેગનું ઋણ મૂલ્ય વેગ ઘટે છે એવું દર્શાવે છે. પ્રવેગના ઋણ મૂલ્યને અત્યારે તમે જોવા જાવ તો આપણે કેમ વેગમાં વાત કરી હતી કે વેગમાં જો ઋણ મૂલ્ય આવે તો એ ઉગમ બિંદુથી ડાબી તરફ ગતિ કરતી હશે. એવું આમાં નથી. એ ગતિની દિશા કઈ બદલાતી નથી, પણ વેગ છે એ ઘટતો જાય છે. હવે પ્રવેગ માટે પણ દિશા બદલ 3 રીતે પ્રવેગ મળશે. પ્રવેગ આપણને 3 રીતે મળવાના છે, એ પણ આપણે હમણાં ચર્ચા કરીએ. પહેલા આ સમજાઈ ગયું તમને કે અહીંયા આ આલેખ ઉપરથી તમને આ રીતે પ્રવેગ મળે છે. ઓકે, પ્રવેગના મૂલ્ય તમને આલેખ ઉપરથી આ રીતે મળશે. ઓકે,
જવા દો આને, કાઢી નાખું તો પછી આગળ આપણે ચર્ચા કરીએ. ચાલો, આ તમને ખબર પડી ગઈ ને 2.4. આ આલેખ અત્યારે જવા દઉં છું. આલેખ સમજાઈ ગયો છે. હવે ધારો કે તમને એમ થાય કે ભાઈ આલેખ તો આપણે સાહેબ ચર્ચા કરી, પેલો આલેખ આપણે સમજ્યા હતા ઈ સ્થાન વિરુદ્ધ સમયનો સમજ્યા હતા, બરાબર ને? પછી કે બીજો આલેખ આપણે સમજ્યા ઈ વેગ વિરુદ્ધ સમયનો, જે આપણે અત્યારે ડ્રો કર્યો છે. તો આ જ રીતે આપણને શું પ્રવેગનો ગ્રાફ મળતો હોય? તો કે મળે જ ને ભાઈ. પ્રવેગનો ગ્રાફ મળે જ ને. કેમ ન મળે? પ્રવેગનો ગ્રાફ મળે, મળવો જ જોઈએ, બરાબર ને? પ્રવેગનો ગ્રાફ મળવો જ જોઈએ. જો આપણી પાસે પ્રવેગની કિંમત મળી ગઈ, આ રીતે સરેરાશ પ્રવેગ આપણે મેળવતા ગયા 2.4 0 -12. ઓકે, તો પ્રવેગનો ગ્રાફ મારે દોરવો છે તો એ પણ આપણે સમજી લઈ કે પ્રવેગના ગ્રાફ માટે શું કરવાનું. તો કે આ રીતે આપણે અક્ષ લઈએ. હવે પ્રવેગમાં છે ને આ રીતે લેવાની અક્ષો, કારણ કે પ્રવેગ છે એ ધન અને ઋણ બે હોય છે ને. પ્રવેગ છે એ ધન અને ઋણ બે રીતે આપણને મળે છે. અહીંયા આગળ આપણે સમય જ બતાવશું. અહીંયા આપણે 0 થી ચાલુ કરીએ તો સમયમાં આપણે ક્યાં સુધી જવાના છે? તો કે સમયમાં આપણે સમયનો તફાવત છે એ આપણે જે લીધો તો એ જ રીતે આપણે લેતા જઈએ. ચાલો, તો કે 2 4 6 8 10 12 14 16 18 20 અને છેલ્લે 22 ની જરૂર નથી પણ લઈ લઈએ. t છે સેકન્ડમાં. x અક્ષ ઉપર સમય લેશું. હવે y અક્ષમાં બે રાખશું આપણે, ધન રાખશું અને ઋણ. શું કામ બે રાખ્યા? તો કે પ્રવેગ છે. પ્રવેગ ઋણ પણ હોઈ શકે. પ્રવેગ કેવો હોઈ શકે? ઋણ પણ હોઈ શકે. એટલે અહીંયા 0 થી શરૂ કરી અને પેલો આપણને +2.4 મળે છે. એટલે આપણે સમયગાળો પ્રવેગનો જે ગાળો છે અહીંયા આપણે લખી નાખીએ. પેલા પ્રવેગ એકમ શું થાય? તો કે મીટર સેકન્ડ -2 એટલે મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. આ y અક્ષ ઉપર પ્રવેગ છે. ઓકે, બે તરફ આવશે. તો હવે પહેલા ધનની ચર્ચા કરીએ. પહેલા અહીંયા 0 છે. હવે ગાળો આપણે 2.4 નો લઈ લઈએ. તો 2.4 24 દુ કેટલા થાય? 4.8. ઓકે, એ રીતે ઉપર લેતા જઈએ. પણ આપણને આ ગ્રાફ માટે આના માટે બનાવે છે તો 2.4 સુધી જ છે, એટલે આગળ જવાની કઈ જરૂર છે નહીં. પણ માઇનસમાં જો 12 સુધી જાય છે. ક્યાં સુધી જાય છે? 12 સુધી જાય છે. તો આપણે માઇનસમાં જવું હોય તો -2.4 24 દુ 48 24 તેરી 72 24 ચોકા 96. ઓકે, અને 24 પંચા 120 થઈ જશે. એટલે આ થઈ જશે -12. જો હવે ટેક્સ્ટ બુકમાં આમાં ક્યાંક 9.6 છે ને, એમાં કંઈક લોચો માર્યો છે, એ તમે સુધાર લેજો. લગભગ 9.5 લખેલું હશે. તો આ બરાબર 24 ના ગાળામાં લીધા. 2.4 4. એટલે 2.4 ના ગાળામાં 2.4 4.8 7.2 9.6 અને 12 આવી ગયું. રેડી છે? કોઈ પ્રોબ્લેમ નહીં? તો પહેલા આપણે આ ગ્રાફ બનાવી નાખ્યો, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો શરૂઆતમાં શું છે? તો કે O થી લઈને A સુધી સમયનો ગાળો કેટલો લઈ લીધો છે આપણે? તો કે t2 - t1 એટલે કેટલાથી કેટલા સુધી છે? તો કે 0 થી લઈને 10 સુધી. તો આ 10 સુધી આવી ગયા. તો કે 10 સુધી આપણે એક શિરોલંબ રેખા ડ્રો કરીએ. કેટલો પ્રવેગ થાય છે જો? તો કે સમક્ષિતિજ રેખા ડ્રો કરીએ. સમજાણું તમને? ફરીથી આલેખમાં પેલો સમયનો ગાળો કેટલો છે? 0 થી 10. તો અહીંયા 0 અહીંયા 10. હવે 10 પાસેથી આપણે એક શિરોલંબ રેખા દોરવાની. આ 2.4 આવે છે તો 2.4 જવાબ આવે છે. તો 2.4 આ રીતે. તો અહીંયા સુધીનો પ્રવેગ છે ઈ આપણને આલેખ જે છે ઈ આ રીતે મળશે. હવે એ આલેખ દોરવા માટે હું રેડ માર્કર યુઝ કરું. બરાબર? તો કે જો આ રીતે અહીંયા સુધી, અને અહીંયાથી પાછા પ્રવેગ જો 0 થઈ ગયો. જો છે ને 10 સેકન્ડ થી લઈ 10 સેકન્ડ થી લઈ અને 18 સેકન્ડ સુધી પ્રવેગ કેવો આવે છે? 0. તો 10 થી 18 સુધી 0 આવે છે. એટલે આ રેડ માર્કર થી હું અહીંયાથી અહીંયા સુધી દોરું છું. આ સીધી રેખા જ આવશે, કારણ કે પ્રવેગ કેટલો છે? 0. જો અહીંયા સામે 0 છે. ક્લિયર? હવે આગળ વધીએ તો કે 18 સેકન્ડ થી 20 સેકન્ડમાં પ્રવેગ -12 આવે છે. હવે અહીંયા છે ને ખાસ ધ્યાનથી સમજજો, અહીંયા -12 આવે છે એટલે એક રેખા મારે અહીંયાથી આમ ડ્રો કરવી પડશે -12 થી. ઓકે, અને 18 થી 20 સુધી આવે છે એટલે 18 થી 20 માટે હું રેખાને આ રીતે બનાવું છું, સીધી રેખા. તમને હવે પ્રશ્ન એવો થશે કે સાહેબ આના માટે તમે સીધી રાખી અને આના માટે ત્રાસી રાખી, એવું કેમ થાય ને? એવો પ્રશ્ન થાય ને. જો અહીંયા સીધે સીધું દોર નાખ્યું. અહીંયા તમે એમ કહો અહીંયા પ્રવેગ હતો ને આમ ત્રાસું દોર્યું, અને અહીંયા તમારો પ્રવેગ છે સીધું દોરવાનું. તમારે મજા આવે એમ? એવું નથી. અહીંયા જે પ્રવેગ છે ને 0 થી લઈને 2.4 એ અનિયમિત છે.
ગ્રાફને યાદ કરો, આગળનો ગ્રાફ, આગળના ગ્રાફને ફરી પાછો યાદ કરો. હવે રફલી બનાવું છું. આમ હતું, પછી સીધી રેખા, પછી આમ જો સ્ટ્રેટ આવતી સાટતા દઈને આમ કર્વ આવતું હતું. યાદ કરો, આ છે ને એ આવી રીતે. હવે આજે આપણે આના ગ્રાફ શીખવાના છે. તો અહીંયા આગળ જે પ્રવેગ હતો ને એ કેવો હતો તો કે અનિયમિત પ્રવેગ હતો. જેમ ગતિમાં આવે ને નિયમિત ગતિ, અનિયમિત ગતિ, નિયમિત વેગ, અનિયમિત વેગ, એવી રીતે પ્રવેગમાં આવશે નિયમિત પ્રવેગ ને અનિયમિત પ્રવેગ. એટલે શું પ્રશ્ન થાય ને પાછો કે નિયમિત પ્રવેગ એટલે શું, અનિયમિત એટલે શું? તો નિયમિત પ્રવેગ એટલે એક સરખા સમયગાળામાં એક સરખો વેગ વધતો હોય. એક સરખા સમયગાળામાં એક સરખો વેગ વધતો હોય તો એને નિયમિત પ્રવેગ કહેવાય. અનિયમિત પ્રવેગ એટલે શું? તો કે એક સરખા સમયગાળામાં એક સરખો વેગ વધતો કે ઘટતો ન હોય એમ. એવું એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. ચાલો એવું કહેશો ને તમે, ચાલો સમજાવી દઈએ. દાખલા તરીકે પહેલી 2 સેકન્ડમાં વેગ છે એ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. બીજી 2 સેકન્ડમાં 2 જેટલો વધે છે એટલે 2 માંથી 4 મીટર પ્રતિ સેકન્ડ થયો. ત્રીજી 2 સેકન્ડમાં 4 માંથી 6 મીટર પ્રતિ સેકન્ડ થયો. પણ વેગ વધે છે જો બબેના ગાળામાં, સ્થાન નહીં, વેગ વધતો જાય છે. તો આનો જે પ્રવેગ મળશે એને નિયમિત પ્રવેગ કહેવાય. પછી પેલી 2 સેકન્ડમાં દાખલા તરીકે 2 મીટર પ્રતિ સેકન્ડ વધ્યો, બીજી 2 સેકન્ડમાં 4 મીટર પ્રતિ સેકન્ડ વધી ગયો, બરાબર. ત્રીજી 2 સેકન્ડમાં પાછો 5 મીટર પ્રતિ સેકન્ડ વધ્યો. તો આ અનિયમિત પ્રવેગ કહેવાય. તો અહીંયા આગળનો પ્રવેગ છે એ અનિયમિત છે, એટલા માટે આ રીતનો ગ્રાફ આવે છે. અહીંયા આગળ પ્રતિ પ્રવેગ છે એ નિયમિત છે, એટલા માટે અહીંયા સીધી રેખા જ આવશે આટલી, સટ દઈને ઘટી જશે, બરાબર, -12. ઓકે, તો આ હતો પ્રવેગ માટેનો આલેખ. હવે એક નાની એવી ચર્ચા કરી દઉં કે આ પ્રવેગ ઉપરથી, આ તો આપણે સરેરાશ પ્રવેગ મેળવ્યો છે. તાત્ક્ષણિક પ્રવેગ જોતો હોય તો શું? તાત્ક્ષણિક પ્રવેગ મારે જોતો હોય તો શું કરવાનું? તો કે જેમ આપણે સરેરાશ વેગમાંથી તાત્ક્ષણિક વેગ લઈ આવ્યા એ જ રીતે આપણે સરેરાશ પ્રવેગમાંથી તાત્ક્ષણિક પ્રવેગ પણ લઈ આવશું. શું કરશું આપણે? તો કે જો આમ લખી નાખશું, a બરાબર લિમિટ LIM લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 શૂન્યવત સમયના ગાળા માટે કોનો ફેરફાર? તો કે વેગમાં થતા ફેરફારનો સમય દર. વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t થઈ જશે. તો આને આપણે આમ લખી શકાય dv by dt. શું લખી શકાય? dv by dt. તો આને આપણે કહેવાના છીએ તાત્ક્ષણિક પ્રવેગ. કોઈ એક સમયના ચોક્કસ સમયે મળતો પ્રવેગ, કોઈ એક ચોક્કસ ક્ષણે મળતો પ્રવેગ. આ આલેખ ઉપરથી તમે સમયની કોઈ ચોક્કસ ક્ષણે પ્રવેગ મેળવી શકો. કેવી રીતે મેળવી શકાય? તો કે દાખલા તરીકે 6ઠા નંબરની સેકન્ડે પ્રવેગ જોઈ છે, તો 6ઠા નંબરની સેકન્ડે મારે પ્રવેગ જોતો હોય તો અહીંયાથી મારે એક શિરોલંબ રેખા દોરવાની અને અહીંયાથી એક સમક્ષિતિજ રેખા દોરવાની, પછી અહીંયા જોઈ લેવાનું આ કિંમત કેટલી છે આલેખ ઉપરથી. તો એક ક્ષણનો મને શું મળી જશે? તાત્ક્ષણિક પ્રવેગ મળી જશે. અને તત્કાલીન પ્રવેગ પણ કહેવાય, તાત્ક્ષણિક પ્રવેગ પણ કહેવાય, અથવા તો t સમયે પ્રવેગ પણ કહેવાય. ખાલી પ્રવેગ, t સમયે પ્રવેગ. પછી તમને એમ થાય, ખાસ ધ્યાનથી જોજો, કે 18 થી લઈને 20 સેકન્ડનો જે ગાળો છે ને એમાં તમારે કોઈ સેકન્ડે તમારે પ્રવેગ જોતો હોય ને, કોઈ એક સેકન્ડે તમારે પ્રવેગ જોઈ છે, તો એના માટે તમારે શિરોલંબ રેખા દોરશો તો 18 થી લઈને 20 સેકન્ડ સુધી દરેક સેકન્ડે, દરેક સમયના ગાળા માટે તમને એક સરખો જ પ્રવેગ એટલે કે પ્રતિ પ્રવેગ મળે છે, -12. કારણ કે એ નિયમિત છે. એ કેવો છે? તો કે નિયમિત. 18 થી 20 સેકન્ડ. અહીંયા અનિયમિત છે. જોજો, અહીંયા સમય બદલતો જશે તો પ્રવેગનું મૂલ્ય બદલતું જશે. અહીંયા નહીં બદલાય કારણ કે એ નિયમિત પ્રવેગ છે. કેવો? નિયમિત પ્રવેગ. ઓકે, તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. પ્રવેગની ચર્ચાને આપણે હજી આગળ વધારશું, આગળ જોશું. ઓકે, તો તમારે જેમ હું લેક્ચર લેતો જાઉં એ પ્રમાણે તમારે ઘરે, મને તો ખબર નથી તમે શું કરો છો, પણ તમારે તમારી ઘરે ટેક્સ્ટબુક પ્રમાણેથી જે મેં સમજાવેલું છે બધું એકવાર રીડ કરી લેવાનું. અને જો પોસિબલ હોય તો તમારે 2 વખત બધું લખી પણ નાખવાનું. તો 2 વખત લખી નાખશો, એકવાર વાંચી લેશો એટલે બધું યાદ રહી જશે, બરાબર. તો આની સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.